બસ કાકા આટલું કરવાનું. બસ એ કાકા એ તું પાલતો નહીં હે? દેખાતું નહીં હા, એમાં તો બદલાયો તો હે? હે? દેખાતું નહીં? લે કાકા તમને દેખાતું નહીં વચ્ચે વચ્ચ આયા હો તું મને ઓળખી હજુ એ તો પછી ઓળખાણ પડશે આપણી જોતો નહીં હેડે આવે જો ડાપે મારતો તમે પાડતા નહીં તું ભાતો નહીં હેડે આવી ના હું તો જોઈને જ આપું તમે આશીર્વાદ નીચા પડ્યા કઈ તો 10 ની નોટ પડી ગઈ મારી હવે તો હવે આમ જો 10 ની નોટ મારી પડી ગઈ લેવા આવ્યો તો આપણ 10 નો તમને આડી ગયો હતો હા ભાઈ તું જા જા ને કચ્યા ગામનો હો કાકા હું તો બહાર ગામનો હું અત્યારે અમારા ગામમાં એને પાવર કરો તારું ગામ હે તે હું હે તું મને ઓળખી હજી હા તો હું ઓળખી લેવું સારું છે જા દે હા હાલો. ખેતી નો થાય જવું પડે ભટકારું થાય હજી તો હા જાવું છે મારે મારો હાટું હું કરતો છે ત્યાં જઈને ચા પાણી ખાવા બાવાનું મળે અને બેહું ને કહુંબા બહુંબા કરું હાડું આગળ જઈને હાડું નહીં કેટલા દાડે ભેગો નહીં થયો હું હાડું તારા વિના મને ગમતું નથી હાડું તારો હાડું મને ગમતું નથી ભેગા થયા ઈ તો આમ જતો ને એટલે હું ફરતો આવ્યો હું તમારો વસ્તુ લાયા હાડું તમારા હારું પેલા પાણી બાણી પીવો પાણી બાણી પણ અમારે ડોસી રે ને ઈ વાત કરતા હતા કે હાડુ ને જીવડા ઘણા પડી ગયા એટલે હું દંત્યો લઈને આવ્યો કેટલા બધા ગઢાયા ખબર હે દંત્યો લાવ્યો દંતારી હે કે દંત્યો હે એ દંત્યો હાડુ આવડો મોટો હોય હારું તમે કે મને કેટલો હાચવો હો કો અને આ આપણો ભત્રીજો કેવો ભત્રીજો તો જબરજસ્ત બહુ તોફાની હો ઘરે રહેતો નહીં ના શાંતિ હે હા સારું ઘરે નહીં છે એ તમારે આવવાનું થાય ને એટલે એને નહીં જવાનું થાય સારું શાંતિ હું પાણી લેતો હો બે આડું બેજો પાણી ભરજો હા રાઠું લાવો કે ગરમ 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 ને હા ઘણા દાડે મારો હાડું આવ્યો બોલો લ્યો પીવો ધરીને પીજો પાણી તો સારું પાણી તો સારું ચોખ્ખું ફ્રીજ છે મારે મજાક કરું યાર મજાક કરું કચરો નહીં હોય જોઈ લો છે ના હોય બહુ સારું છે મારે તો 570 વીઘા તો ઘઉં આયા ઘઉં થોડાક આલજો મણ જેવા અરે લઈ જાજો ને તમતા ને મણ જેવા હું બે મણ લઈ જાજો આ તમારો ઉમર લાયા તું જો હા હે આવો હાડો જેવો બોલો જેટલું મારું રાખે હે કહો અને મારા 2 મણ ઘઉં ના તમતા 2.5 મણ ઘઉં લઈ જાજો હા હો ને આવતા જતા રહેજો પાછા કંઈક લાવજો મારા ઓલે હો એમ પાછા
શું હાલ્યા એટલે ઠોકો ખોટું. એટલે પણ હું છું પણ ક્યાં તો ખરી એ ચાપો છોડી ગયો એટલે ચા ગામનો હતો કે બહારનો બહારનો. બહારનો હતો હા એટલે હું હું થયું એનું શું કારણ તું એટલે બાઇક લઈને આવતો હતો અને આશીર્વાદ નો એઠો અંદર બાઇકમાં આવી 10 રૂપિયા લેવા માટે અંદર આવ્યો. હા એ તો બ્રેકમાં જે બચી ગયો તો બે ચાપટો છોડી જતો રહ્યો. પણ તને ખબર ના પડે તને હું આપણા કુટુંબનું નાક કાપી જતો માર ખાઈને આવ્યો શરમ લાગી જો તને શરમ લાગી જોવે એક તો પેલા બે ચાપટ છોડી ને હવે તમે વરગાડો. વરગાડે જ ના પણ તું માર ખાઈ ખાઈને હેડી આપણે નીકળી. ચિયા થાય ને મારવાનો હે. લઈ લો ઠોકો. શું માર હટ 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 ને આપ તો ભાજી નાખું જરા બરાબર હટ લઈ લો બાઇક લઈ લો, લાવો ઠોકો આવે ને લાવો. પકડ. હા નો જરા ભાજી નાખું હા પછાડી પછાડી મારો. બીજા રોટલા બોટલાનું કરી નાખું. ના હાટુ રોટલા બોટલા નહીં હો કેમ? મારે મોડું થાય અરે રોટલા કરી નાખું, દાળ કરું, ઓલી તુવેરની મસ્ત દાળ કરું. ના ના ઘરે હજુ જેટલું કામ હે મારે ભેંસું ને ભેંસું બધી એકલી મેલી કેટલા આવ્યો વાગ્યા? તમે ખાધા પીધા વગર જાઓ? ના હા અત્યારે રોટલાનો ટાઈમ નહીં ભેંસું એકલી મીકીને આવ્યો હા એટલે જવું પડે એવું કરે સારું તો હું શું કહું, ઘઉં જાઓ તો તારા લઈ જાઓ. હા એ તો પછી આવી લઈ જઈશ તમે મોકલાવજો ને તમારા ફોન બોન કરજો હા બરાબર. હા બરાબર. આજે ઓલા લાફા બે મિલેતા એવી આવી ગયેલા હે હવે શું કરવું કંઈક તો કરવું પડશે આનું ખાવા ભાઈ હા જય માતાજી, જય માતાજી. આવો રામ 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 રામ. બેહો બેહો ચાલો ભગવાન બેહો મજા બેઠા બા, બેહો 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 આવો બેહો કરવા દે, બેહો બેહો, પાણી બાણી લાવું હો, બેહો બેહો. હા તો પારકા ગામમાં હોય તું આવા ઝઘડા કરી મેળાવે લ્યા હે આવી જતો ને અરે અરે હા બાજુ વાવ લેવો બહાર નીકળો. મહેમાન તરીકે કોકના ઘર આવે ને એટલે આપણે પાવર ના કરાય હમ. બહાર નીકળે પછી ઠાઠા ભગાય આ મહેમાન કેવા કરે અને ઉમરો વટવા દે પછી વાત હા હા હાડો આભો હા તો તમે રોટલા બોટલા વાત કરતા હતા ને કરી નાખજો ને શું કહો? હા તો રોટલાની વાત કરતા હોય ને કરી નાખજો ને રોટલા કરવા હે? હા કરી નાખો ને ખાઈ પીને હા, જવું હવે પાણી મોડું થઈ ગયું હે હા પણ તમારે મોડું થતું તો ને હવે રોટલા ના ના હવે ખાઈ પીને જ જઈશ મોડું થઈ ગયું બહુ વાર છે હે? એટલે હવે ખાઈને જ જઈશ હા તો પાણી બાણી પી લો પછી હમણાં રાંધવાનું ચાલુ કરાજો. લે કરો તમારે રોકાવો તો ને કરવાનું હે ના રોકાવાનું રોટલા કરી દઈએ ને હવે રોટલા બોટલા ખાઈને જા હે. હે હા રોટલા બોટલા ખાઈને જા હે. ને કરવાનું છે હવે એવા હલવાણા હે ને જબ્બર હલવાણા હવે જાઉં છી બાજુ ને બે ભાઈ આવી ગયા હે ખોટી ચોડી દીધી લાફો અમને ના મહેમાન ઉતારો તો હું કરો પણ રાખો હલ્યા કામ કાજ હોય તો પછી જવા દો રજા લેવા દો ને ચલો તમે હવે અમે નીકળીએ બરાબર ને તમે ચા પાણી પીવા અહીંયા હાજો પા હા હા અમે આવશું બે હા અને રોટલા બોટલા ખાઈને જ જાજો અમારા ઘેરે હા હા ઓવે કમ્પ્લીટ બનાવીને મૂક્યો તમારા માટે સ્પેશિયલ. અમારા કરવા ભાઈ શીરો બનાવીને કહેતા હતા શીરો ખવડાવવાનો છે એટલે આવજો પા ચા પાણી કરવા બરાબર બેઠા ભાઈ આવજો. ચલો કરો ભાઈ હા હેલો કરો ભાઈ હેલો મહેમાન કરો આવજો. ખાલો ભાઈ આવજો એ હા અને મહેમાનને સહી સલામત છોડી દેજો અરે, બા એમને તો ખવડાવીને કાઢવાના હે. ઓવે ઘણા દાડા આયા હે. ચાલો હે હાલો અમને આ મહેમાનની ઓળખાણ ના કોણ આ મહેમાનને તો તમે ઓળખતા નહીં. આ તો બહુ માથા ભારે હે. એવું આખી છે? ટીમ છે આમની તો. એવું હા ચમ ટીમ છે ને ટીમ અરે આમની ટીમ તો બહુ ગુંડા જેવી છે, ગુંડા જેવી. આ તો વસે ચેકના ફોડે જબરજસ્ત. એવું હે હા અને આમની ટીમને તમે ઓળખો? સુસરા ટીમ હે, સુસરા ટીમ. એવું હે હા માથા જબર માથા.
ઓલા હવે જતા રહ્યા એટલે મને નેકરવાનું કરવા દે એટલે કે આ એવો માલ છે ને તો મારા ભયો મારા ગામના મને નહીં ઓળખે હાટું હવે તાણે હું નેકરું અને આ રોટલા કરી ના નાખ્યા ના બસ હવે રોટલા નહીં ખાવા હાલો હું નેકરું હો અલ્યા પણ હવે ના ના થઈ હવે- ગયા તો શું ના બસ હવે મારો મોડું થાય હાલો નેકરું હા ને કરજો અને આવતા જતા રહેજો હા પાછા, હા હો. હા તો અહીં જ ઉભા હજી હવે મારા ભૂકા કાઢો ને મારે ખાતાજીના ઘરે જ જવું પડશે તો જ મેળ આવશે કે હવે મેળ આવશે નહીં અરે પીછે છોડતા નહીં મહામા ફરે છે ગોતતા ગોતતા હવે જાઉં છી બાજુમાં તો હા જળો જુઓ ખાલી જ્યો છે આવીશ એને ના કરો અરે કા બાજુ આવતો પાડી દે નેકરો દે નેકરેલો પાડી દે હા પાછો ભાજી નાખવાનો જિંદગીમાં કોઈ બાર ગામ આવેલો પુના પૂરું બે ચાપટ મારી દે બે ચાપટ અરે 2 ને 5 આવી હે કરી દે જા હા જતા વે લાગે હવે મારે મોટા ભાગે જવું પડશે તો આમાં નિકાલ થાય મોટો ભા એ મોટો ભા એક ભૂલ થઈ ગઈ મોટા ભા એટલે તમારી પાસે આવ્યો શું ભૂલ થઈ એટલે એક તમારા ગામનો એક ભાઈ ને એ બાઇક લઈને આવ્યો તો મેં 2 લાફા ચોડ્યા છે અને ગોતવા ફરે છે હવે મને મારું મારું કરી રહ્યા છે અમારા ગામમાં કોઈ માર ખાઈ ના આવે મારો વળી કોણ એટલે હે એક ને એક ઊંચો ભાઈ હે ને એક કાળી ભાગડી કો બાર હે એક કાળી ભાગડી હે ને બીજા ને એવી કાબત હતી ભાગડી તો હશે હા જે હવે કરવું છે હવે આનું શું કરવું કહો તમે કે મારું મારું કરી ગયા મને ભાઈ જીવન પર આ તો મહેમાન હોવ માં તમને કેવું પડે બધું મારો મારો કદાચ આવશે ને તો મને માં છે તમને માં તમને માં એટલા બધા માથા ભારે કોણ છે? કરો એ તો મોટી ગેંગ છે તમે ખાટા ફાટ કરી જવું પડશે તમારે તમારે આવું પડશે ને યાર તમને તો ગોતવા ફરી. મેકવા આવું પણ કદાચ આવે તો કઈ હું માથે જ ના લઉં ગોતવા ફરી રહ્યા પણ તમે હારે હોય તો થોડો ફેર પડે એ તો વળી શું પડશે કદાચ કઈ કે ભાઈ કઈ કરો તમને સમાધાન કરી આપું હા એ કંઈક કરો હવે કરીએ પણ હવે કદાચ આ દેવા માંડે તો પછી માર તો વચ્ચે પડું તો મને એવું તો એક તો મળેલો મારા અને મને ખાલી ખોટું કઈક આડું વગાડતો માતો અને હું બોલી ગયો વધારે પાછું ભૂલી બે જાય લાફા ચોડી જ ગામ પાકા ગામમાં આવીને તમે દાદાગીરી કરો તો તમે એટલે માર હું તો ખાઈ મારા તો ગામમાં પાવર કર્યો એવો કરી નાખ્યો એ કરે ને હવે તારે એ પણ પડે. વિચારવું પડે ને એક કામ કરો હા અત્યારે અંધારા ખાતા ફાટતા ઘરે જાવું કૂતરા એક તો ઈદના કૂતરા એક તો પાડેલા હે ને
મુશ્કેલ એ કૂતરા તો વાંધો નહીં, પણ ઓલા બે કૂતરા ચોટ્યા હે ને એ એ કૂતરા તો છોડતા આપણે નહીં. પોગ્યો વસ્તુ પણ આપણા જે બીજા કૂતરા 4 પગ વાળા એને નહીં પોકે હમણાં હાથ ઇન્જેક્શન દેવા પડશે છતાં હે મારે તો એ તો આ નહીં. બધું સમજી ગયું હોય ઇન્જેક્શન લઈ લઈને આવી જાઉં હું તો અને ઓલો તમે કોણ ફોન ઓલો કરીને બોલાવી દઉં ઓલો તમે કોણ સુસરા મોટો, હા એ તો બહુ માથા પારા લાગે છે. અલા મોટી ગેંગ હે એમની તો કઈ તમે ના ઓળખો તમે ઓળખ્યા ને બોલખ્યા વગર એમની મેં તો કઈ બેસી જાવ તમે એક તો એકલા માણસ અમે જો કોઈ બચાવે એવું કે હવે નહીં રાખે અમે ખબર હા, પડે તમે ખાતા ભાન ફોન કરો, એક કામ કરો, ખાતા પર ફોન કરું પછી તમારા હાથનું ઘરે જઈને આવે કે હાડું ઘરે જઈને આવ્યો, હાડું ખબર નહીં. એમને ફોન કરીને બોલાવી દઉં આ બોલાવો. એટલે કદાચ જો તમારું બધી કઈ રસ્તો નેહરી જાય તો ને પછી ગામે હાજર તો તમે નેહરી જાય એનું નીકળ્યા તો જાવ તો ખબર પડે ખબર હું ફોન કરું જો કદાચ આવે તો સારું તમારે નથી હલો હા ખાભા નવરાવો નવરાવો તો આવો પા ઘરમાં આવો હા તમારા હાથું આવીને બેઠા અમારે ઘરે એ દવાખાને જવાનું કહેતા હતા પણ હવે તમે આય તો આવો આવો પછી તો આપણે જઈએ અંદર એ હા હા જો કાંઈ ખા મોટી મેટર છે હોવે કંઈક સમાધાન કરવાનું એટલે આવો તમે ત્યાં ખાતા પર ફોન કરી નાખો બરોબર ઈ આવી જાય તો એ તમારું થઈ જાય બને તો ઈ આવશે એટલે થઈ જાય પણ તો કોઈ નક્કી ના કહેવાય આ તો બહુ બાય ના થઈ લોકો આ તો બહુ આ દે એનો નંબર હલો હા ખાટા ભાત તાકણ આવો તમારે કામ આવો એટલે મારે એ બધા બધું હતું પણ તમારે તો એ પા કૂતરા કર્યા ને સારું બીક લાગે મને તો મિયામણ ને મારી અંગત જો કે મને કહ્યું વાંધો નહીં મેં મિયામણ ને કહ્યું તો ગાનું હા પછી એવું થાય આખી જિંદગી વાપરવાનું થાય પછી એટલે તમે આ બાજુ આવો હોય આ થોડું કામ હે આપનું મિયામણ કંઈક દખલ કરીને બેઠા હે તે મારા ઘરે આવીને બેઠા મેં તો એમને ફોન કર્યું મારે બધું હું તો માં દઉં બરોબર તો કીધું મારે તો થાય એવું નહીં પણ તમે આવો તો પછી કંઈક સમાધાન કરીએ તો તમે હમણાં તો હું હમણાં કંઈક થપ્પો આલીએ 2 દાડાનું બીજું શું થાય ઓ એ આપણા ગામડે મેટર કરનારા ક્યાં તમને ખબર હા બસ તો આવો ને એ હા હા ફરી ગયો હા બતાવો ગયો પછી જો ના પછી જઈએ બીજું શું થાય કઈ કૂતરા બીજા કૂતરા ઓલા 2 પગવાળા કહે એના કરતા 4 પગવાળા કહે સારું ત્યારે ઇન્જેક્શન છોડાઈને તમે હારા થઈ જાઓ ઓલા તમને હારા તમે નહીં મને રાખે ખરદીને પોકારો ખાલી, આ બે કૂતરા એવા વાહ પડ્યા ને. એટલે તમે કૂતરા ના કરશો જો હાંફી ગયા ને તો તમે હારા નહીં જવા અરે આ મારું ગામ હતો હજીના દીવો, આ ખાલી મારા ગામમાં આવતો નહીં, એમને ખબર પડે. આજુ આમનો વધ જાતો નહીં હે જાઓ દો એટલે સારા ફાયા જ નહીં સારા પણ પેલો પણ તો યાર નહીં ભેટ તો કરીને જ આવ્યો હશે રોજ ઓલા બે મારા ઘરામાં આવે ને કે આવે નહીં રાતે આવ્યા એટલે મને ભેમ તો પડ્યો અને પાછો બુઠા ભાડો ફોડાયો ભેંસ તો આવું જોવે કે દાળમાં કંઈક કાળું લાગે હે કંઈક હોવું જોવે એ આવો હા હું તો જો એ રોકાણો બેઠા હો, જો એ રોકાણો તમે તો જવાનું કહેતા હતા જવું હોય રામ કરવું હોય ને. તમે તો હવે નેકરે ખાવાય ના રહ્યા કશું કર્યું નહીં નેકરે એવું નહીં બાર, ચમ નહીં નેકરે એવું. અલ્યા ખાતા પાણી કઈક બેઠા આમની અંદર ના તો
બેઠા બધી ચીવ ચીવ કરીને બેઠા અરે તો હજુ આમ કે મારા ગામમાં હોય તો હું પાછો રાખું અરે માસે મરી એટલે જવાના કાપલી કારમાં સુધરી ભાગડી ગઈ ને બે લાફો કરો. તમે હજુ એ ગેંગ ને ઓળખતા નહીં. એટલે ઓલા ભાઈ ઓલો હું નામ આ કરવાનું ઝપટ મારી ગયા એ કરવાની હા. કરવાને માર્યો તો આ તો તે શું কথা ભાઈ અમે હવે તે કરવું પડશે. આવા ઓલા ખાટા ખા આવે ને ખાટા ભાડા બોલાય ને તો વળી કંઈક નીકળતા ને કે ભાઈ આ ગેંગ તો બહુ માથા મારે. એટલે ઓલો ભાઈ હું નામ કરવો કરવાનો ભાઈ મોટો નહીં શું નામ બેઠો મેઠો હા મેઠો તો માને જ નહીં ઈ તો આખા ત્રણ ચાર પગ હે ને ચારે પગ અઢાર થાય એવો હોય તો પાછો અને તું આમ હરકો બે ગયા પેલા તમે આધો ભાઈ હો એટલે તમને કહીએ અમે અને અમારા ગામમાં આવો ને તો થોડાક જોઈ જોઈને આવો અને તમે ચલાવો ને તમે માથું કૂટશે 10 ની નોટ લ્યો 10 ની નોટ ની કહો ના નહીં તો આપણે બાપો કરાવી લે યાર, ક્યાં બોલે? માર થઈ કે મરી જાય વાત તો આમને આપના દેખામ તો ખોટ જ પડ્યો બધું એટલે ભાઈ 12 મહિને એક વખત આવે એમે કઈક લોચા લઈને આવે લ્યો પણ આવા ડખા ના કર્યા તો તમે શાંતિ નહીં હડે આવતા હોય ને તો કોક બેઠાને બોલાવે તો તમે બેઠાને બોલાવ્યું નહીં રાખતા એટલે દેખાતા ભાઈ અને અમારા તો આવે તમે શાંતિ અમારા તો રાખો. અમારે ના આવે ના તમને આ બેઠા ખાટા ને ખાટા ખાબા હા ખાટા ભાને તમે ફોન કર્યો તે અહીં બોલાયા તમે કાંઈ બોલાવે ને તમે શું કરે એટલે આ તો હવે આપણે સાડા 3 જણા છીએ એના કરતા ચોરે રાખીએ સવારે આપણે આ 3 જણા જશે એટલે પણ હું તો ગામનો ચોરો કહેવાય અને આનું ઘર કહેવાય આપણું સારું હેલો ને ભાઈ હા ચોરે રાખો અને ફોન ના હોય તો કરી દો ચોરે ડાયરેક્ટ આવે ચાલો અહીંયા જાતા જાતા પોટ કરી લેવું એટલે હા તો બરાબર હેરો કોઈ દેખાતું નથી કઈ ગયા છો બધા ચોરે રાખું આવો મહેમાન આવો મહેમાન ની વાત કરતા ત્યાં તો અમને હાથુભાઈ છે હાથુભાઈ માર થઈ મરી જાય એવા હાથુભાઈ શું કરી દેવાનું કાલે ડખા કરી કે બે હેડે જાતા બચાવો ઓલા બે મને મારો હવે તમને તમે હું બચાવો તમે તમારા ગામે રાડ કરો બાર ગામે રાડ કરો તમારા ગામે ચાલે બાર ગામ ના કરાય આ રાડ કોની હાલ કરી છે આપણે તમે ઓળખતા નહીં કોણ રાહ કરે એવું આપણા ગામે તો બહુ માથા ભાવ તો મેઠ્યો ને ભાઈ એ કરવો હા બસ એની હાલે એમની હાલે? એ જ છે. એ તો તમે હાથમાં નહીં આયા તે સારું કર્યું એટલે તમે અહીં જીવતા જ ના જાઓ પેલા તો બે પસંદ લ્યો હાટું કરાઈ જો ને મારો હાટું ભાઈ જો ને મોકલી. હાલો ફોન કર્યો કે નહીં કર્યો એ ફોન કરે ને હવે ફોન કરો એમને બોલાવી લો હવે સમાધાન કરીએ લખે આમને ઘરે જાવ કામ કરી જાય હા મેઠા ભા ચીલે હો આ ચોરે આવો ને થોડું કામ હોવા અલ્યા ઈ કૂતરું તો વાયડું થી તું મરી ગયું હે તમે અહીં આવો ને હોય મારો હાટું ભાઈ શરમ રાખો હા પણ વાત તારી વાત સાચી વાત છે પણ બાબા આપણે મહેમાન તરીકે ના કે અકુલ બેઠું તું તો ખરા સ્વભાવ હતો બેઠા તું આખું કરે એટલે ખબર હે કે મેં કોનું નામ લીધું એને આ શાંતિ રાખો જે અરે સમજાવું શું કરું પણ તમે ગોચે આખો થઈ ના હજી તો દાદાગીરી કરો છો. એવું કરે બસ હવે સમજાવું છું બધું સમજાવું તમે નિરાકરણ બેહો પેલા હાલ બે નિરાત રાખો નિરાકરણ રાખો બધું હું સમજાવું તમે એકલા ધક્યા હોય ને તમે પેલા માર્યા હોય ને તો વાંધો ના આવે પેલા બધા બેઠા હોય ને તમે એમને કાપી ના લડી શકો.
સમજાવો તો એ સમજાય છે તો તમને એટલી ખબર પડે કે નહીં કાકી મારી સુધી તમે બધા હતા સુધી ચમ ના કહેવાય આપણો તમે ખાલી તમે આ તો હું મારો માણસ મારે બોલાયું નહીં બહુ જો કદાચ તમે એ લાફો માર્યો ને તમે એનો વાંક હતો બરોબર તમે કઈ ના બોલ્યો ને તો અમે એને ધમકાઈ છીએ હા તો તમે આ તમે એને બે થાપટ મારી દીધી બરોબર બે હવે વાંક તમારો થાપડી પેલો આવે. બે થાપડી ના આપી હતી, ઈ તો ઈને પાછી આપી પણ તમારે પંચો આ ના મળે આપણું કામ છે. સમજાજી, તમને એકલા ધક્કે આવે તો તમે મારી નાખો તમે અમે ના વચ્ચે આવીએ. તમારા ગળે આપે. જાઓ મહેમાન તમે જાઓ જાઓ ના જાઓ તમે તો બેહોન સારા મારા સમાધાન કરીએ મેં આલે આ આપણે હા, બેઠા બા. એટલે આપણે ઘણી ઢોકલો ને આપણે બેહોન ને હોટલ માં નહીં રાખો તો ચાલશે. સમજાવો લ્યા, હા, સમજાવો. સમજાજી, આપ રાખો. બીજા ગામમાં આવીને મારે ને પણ જો વાત આપેલ લો આ તમારું ગામ નહીં તમારું ગામ હા. તમને જાતા કરશે બરોબર આ પાલકા ગામે કોઈ જાતું નહીં કરે આ તો અમે હતા તે તમને છોડાઈએ એટલે બીજા તમે એકલા જ્યાં હોય એટલે વચ્ચે થકી જાય બસ સ્ટેન્ડ તો તમે હાજર ના રહે ઘરે જાય અંદર ખાઈ રહે વાટા બેઠા રહે તાજા હાજા ના લે, તાજા. જીવન ભા ઓય. તમે કરી બેહો એ તમારે શું કરવાનું બોલો શું કરવું તમારે બોલો તમારે કોણ અમારો કરવું તમે બોલો. કરો છો તો બસ તો બંધ થઈ જાય. રાખો. રાખો કે સમજાવી કરજો. હા સમજાઈને જ વળી એમને કઈ તો નહીં બોલતા હતા ને તો તમે ફરી બોલી જાઓ કે મારી ભૂલ થઈ ગઈ એટલે વાત તો અમે પૂરી થાય તો પડે કે એમ કહી દો કે હવે પછી અમે અહીં તો અહીં પણ મારા ગામને હું આવતો પાવર નહીં કરું ખોટો મારી ભૂલ થઈ છે હા. હવે હું ખુદા આવો કોઈને મારીશ નહીં ને ખુદા પાવર નહીં કરું તમારા ગામે પણ મારા ગામે પાવર નહીં કરું બસ અમે બરાબર ને રામ રામ કરો ભાઈ, કરો ભાઈ. કરી દો. વાહ, હા. દોષતી હમ નહીં તો બસ, બસ, ચાલો. બસ, બસ, બસ. બસ 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 બસ, બસ, બસ. બસ એ ભાઈ કરવા બસ. તમારા હાથો ભાઈ ને આવ, આવ. બસ બસ હા હવે ભૂલ ના કરતા હો આવવાનું છે મહેમાન ગતિ તમે હાથો ભાઈ ના ઘરે આવો એટલે તમને ગામના ને એમ લાગવું જોઈએ કે ફલાણાનો હાથો ભાઈ આવ્યો હવે હું તો સમજાઈ ગયો બરાબર હું બંને સમજણ પડી ગઈ બધું થઈ ગયું હવે જેવો મને સમજાયો એવો અમને પણ સમજાવો તમે બરોબર સમજાય તમારી બરાબર. કોઈની આને પાવર ના કરે ગામ મોચો જેવા. જોવો ને આમ આ બધું જોઈને કહો આમ સામે જો આ માણસો સમજીને કહી દો માણસો સમજીને કહી દો એ આપણે આ ભાઈ કેમ હા પણ માણસો સમજીને કહી દો એ આપણે કહેવાનું આપણે કહેવાય તમે કઈ નાખો કઈ નાખો જો જે મેં કર્યું એ તમારે કોઈને કરવું નહીં હમ. અને અમારા ચેનલ ને અમારા સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ફોલો કરો ફોલો કરો અને વિડીયો જોવા મળશે. જે જોવા મળશે ચલો જય જય માતાજી. જય. હા હા.